i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। યાત્રાધામ શામળાજી મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમા અને દેવ દિવાળીના મહિમાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે કાર્તિક સુદ પૂનમ એટલે કે કાર્તિકી પૂનમના પાવન દિવસે દેવ દિવાળીનું અનેરું મહત્વ જોવા મળ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી ખાતે ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો હતો। કાર્તિકી પૂનમના દિવસે ભગવાન શામળિયા મહારાજની રંગબેરંગી વાઘા પહેરાવી સુવર્ણ અલંકારો અને સુવર્ણ મોરપીંછ મુગટથી અતિ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા। સુવર્ણ સજામાં ઝળહળતા શામળિયા મહારાજના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા। શામળાજીનો મેળો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો લોકમેળો માનવામાં આવે છે, જે કાર્તિક સુદ એકમથી શરૂ થઈ પૂનમ સુધી ભક્તિભાવના સાથે ઉજવાય છે। પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન માટે પહોંચતા હોય છે। ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા। ધજા ચડાવી ભક્તિભાવથી શામળિયા મહારાજને પ્રાર્થના અર્પણ કરી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। અને શામળાજીના દર્શન કરવા હું 20 વર્ષથી આવું, અને જે શામળાજીનું જૂનું લોકેશન હતું એ મારો એક વિચાર હતો સુંદર, હું ખોટું નહીં બોલું, કે શામળાજીનું લોકેશન સરસ થાય એ મને પહેલેથી શ્રદ્ધા હતી। એ શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને ભૂમિપૂજન કર્યું તે રીતે હું અહીંયા જ જતો, એટલે મારું સપનું એક ભગવાને સાંભળ્યું। આજે દેવ દિવાળી શું કહે? હા, આજે દેવ દિવાળી હજારો લોકો શામળાજીના દર્શન કરીને ધન્યતા હોય, અને અમારે 52 ગજની ધજા ચડાવવાનો એક સંકલ્પ હતો। એ સંકલ્પ શામળાજીએ આજે પૂરો કર્યો, અને શામળાજી બધાયનું ભલું કરે એવી મારી સૌને શામળાજીને વિનંતી। મારું નામ સુદાણી રંજનબેન નીતિનભાઈ છે। હું અહીંયા શામળાજીના દર્શને ધજા ચડાવવા આવી છું। શામળાજીનો ખૂબ મોટો પ્રભાવ છે। વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ બોલવાથી તમે ભવસાગર તરી જાશો। આજે મારા પપ્પા 20 વર્ષ ત્યાં શામળાજી આવે છે ને ખૂબ ખૂબ પરિવાર ધન્ય થયો છે। જય હો શામળાજી। અને શામળાજીમાં દેવ દિવાળીનું પર્વ ખૂબ જ મોટી રીતે ઉજવાય છે। આજે કાર્તક સુદ પૂનમ છે, પૂનમનો મહાપર્વ હોય છે, મહામેળો હોય છે। સરસ મજાના ભગવાનના વાઘા છે, મુંગટ સરસ ધાર્યો છે, ધજાઓ સરસ મજાની ચડાવાય છે। એક નહીં અનેક ગણી ધજા આજે ચડાવાય છે। જય હો શામળાજી, જય હો શામળાજી, જય હો।